नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं एषु पञ्चनमुखारो सव्वपावप्रणाशनो मङ्गलाणां च सव्वेसिं परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. જય જય. આજે સોમવાર તારીખ 29મી જૂન 2020 પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોજય મહારાજ સાહેબ કૃત અધ્યાત્મસાર પ્રબંધ છઠ્ઠો અધિકાર 18મો આત્મજ્ઞાનાધિકાર આત્મનિશ્ચયાધિકાર અને આપણે હું શરૂ કરું એ પહેલાં એક વિનંતી છે કે હું કહું નહીં કે હું બોલું નહીં અને હું બોલાવું નહીં ત્યાં સુધી બધા શાંત રહેજો અને બધા મૌન રહેજો, ઇન્ક્લુડિંગ ધ મોડરેટર. કેમ કે જે ધારામાં આપણે સ્વાધ્યાય કરવું છે એ ધારા આપણે અખંડિત રહેવી જોઈએ. અને ઘણી વખત વચમાં જ્યારે કંઈક કોમેન્ટ આવતી હોય છે, પ્રશ્ન આવતા હોય છે, તો તમે પ્રશ્ન પર હાથ ઊંચો કરજો, પરંતુ વચમાં બોલવાનું ચેષ્ટા નહીં કરતા. અને ધીસ એપ્લાઇઝ ટુ ઓલ, એવરીબડી, ઇન્ક્લુડિંગ મોડરેટર. તો આપણી ધારા જરા ખંડિત થયા વગર ચાલશે. તો આપણે મોક્ષનું લક્ષણ 178મી ગાથા લેવાની છે. બરોબર છે? ચાલો. 178 પૂરી થયેલી. હાજી, હા, પણ એ મોક્ષનું લક્ષણ શરૂ થાય છે એ 178મી ગાથા, અને ત્યાંથી શરૂ કરીએ છીએ આપણે. અને ત્યાર પછી જે કંઈ ગાથા આવશે જે એ આપણે વિચારશું અનુસંધાન માટે. એમાં દ્રવ્યમોક્ષ અને ભાવમોક્ષ એ બેની વાત કરી હતી. દ્રવ્યમોક્ષ એટલે શરૂ થાય કર્મનો જ્યારે ક્ષય થાય એને દ્રવ્યમોક્ષ કહેવાય. અને એ પહેલાં જે ભૂમિકા જે છે, વિતરાગતા, કેવળ જ્ઞાન જ્યારે થાય ત્યારે એને ભાવમોક્ષ કહેવાય. એટલે 13મા ગુણસ્થાનકમાં 14મા ગુણસ્થાનકની અંદર ભાવમોક્ષ છે. અને ત્યાર પછી જ્યારે સિદ્ધશિલા પર જાય, મોક્ષમાં પધારે જીવ, ત્યારે એ દ્રવ્ય મોક્ષ કહેવાય. તો અહીંયા આપણને સમજાવ્યું કે અશુદ્ધ નિશ્ચયને કહે છે કે આત્મપ્રદેશોથી કર્મના દલિકોનો સર્વથા નાશ થવો તે દ્રવ્ય મોક્ષ છે, એ આપણે હમણાં સમજ્યા. પરંતુ કર્મના દલિકોથી મુક્તિ તે નિશ્ચય નથી, આત્માનું સ્વરૂપ નથી. કેમ કે આત્મા તો મૂળમાં જ મુક્ત જ છે. કારણ કે કર્મનો અભાવ તે તો કર્મનો પર્યાય છે. કર્મ હોવા એ બી કર્મનો સદભાવ છે, અને કર્મનો અભાવ એ કર્મનો જ અભાવ, એ કર્મનો પોતાનો જ પર્યાય છે.
અને આત્મા તેનાથી પૂર્ણપણે સ્વતંત્ર છે. નહીં તો એને ભાવમોક્ષ વખતે પણ કર્મો હોવા છતાં એનો મોક્ષ કહેવાય નહીં. છતાં પણ શાસ્ત્રકારો અને જ્ઞાનીઓ એને ભાવમોક્ષ કહે છે 13મા ગુણસ્થાનકમાં, 14મા ગુણસ્થાનકમાં. તો વાસ્તવમાં રત્નત્રયુક્ત જે પરિણામ તે આત્મા છે. એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર જેના શુદ્ધ થયા હોય છે એવું જે પરિણામ આત્મામાં પરિણમે છે, જે એટલે કે રત્નત્રય સ્વરૂપ જે આત્મા છે તે પોતે જ ભાવમોક્ષ સ્વરૂપ છે. માત્ર એને કર્મ હોવાને કારણે, કર્મનો પ્રભાવ હોવાને કારણે, સદભાવ હોવાને કારણે ત્યાં દ્રવ્ય મોક્ષની સ્થિતિ નથી કહેવાતી. એટલે દ્રવ્ય મોક્ષ સ્વરૂપ કર્મથી ભિન્ન છે એવું અહીંયા પ્રતિપાદન કર્યું છે. હવે 179મી ગાથામાં આપણે જરા વિચારીએ આગળ શું કહે છે. તો આમાંથી પણ લીધી છે. તો જ્ઞાન દર્શન ચારિત્રય રાત્મિકઈ લભદે યદા કર્માણી કુપિતાનીવ ભવંત્યાશુ તદા પૃથક. જ્યારે આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર્યની સાથે એકતા પામે છે ત્યારે જાણે કર્મો કોપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદા પડે છે. એટલે આત્મા પોતાના જ્ઞાન, પોતાના દર્શન અને પોતાના ચારિત્ર્ય ગુણની સાથે પોતાનો ઉપયોગ કે જે જ્ઞાન દર્શન ચારિત્ર્યમય છે, જ્ઞાન દર્શન ચારિત્ર્યને જ ઉપયોગ કહેવાય છે. એટલે જે 6 ગુણ બતાવ્યા આત્માના, એમાં મુખ્ય 5 ગુણ અને છઠ્ઠો ઉપયોગ. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય, આ એના 5 ગુણો. અને એની સાથે ઉપયોગ એટલે ચેતન તત્વ પોતે. તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય, આ 5 ગુણોનું જ્યારે આત્માના ઉપયોગની અંદર એક રૂપ થાય છે ત્યારે આત્મા પોતે તે જ વખતે ત્યારે મોક્ષ સ્વરૂપ જ છે. એટલે નિશ્ચયથી એના મૂળ શુદ્ધ સ્વરૂપથી ત્રૈકાલિક એવા આત્માનું જે સ્વરૂપ છે એની અપેક્ષાએ આ તો છે જ, આ કોઈ બહારથી આવતી વસ્તુ છે નહીં. પરંતુ એને અત્યાર સુધી કર્મના આવરણને કારણે પ્રગટ નહોતા. શુદ્ધ દશા જે હતી એ કર્મના આવરણને કારણે અશુદ્ધ દેખાતી હતી. પણ જ્યારે એ કર્મથી આત્મા નિર્લેપ છૂટી જાય છે ત્યારે આત્માનું પોતાનું સ્વરૂપ જેમ છે તેમ પ્રગટ થાય છે. જ્યારે આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર્યની સાથે એકતા પામે છે, એટલે ઉપયોગ, અહીંયા જ્યારે આત્મા કહે ત્યારે આત્માનો ઉપયોગ, આત્માનો ચેતન તત્વ જે છે તે ચૈતન્ય કે જે ચેતન તત્વ છે એ જ્યારે આત્માની સાથે પોતાના બધા ગુણોનું પરિણમન એક આત્માની અંદર સંપૂર્ણપણે એકરૂપ થઈ અને ઉપયોગ, જ્યારે ઉપયોગી એવા સ્વરૂપની અંદર ચેતના, જ્યારે ચેતનની અંદર એક રૂપ બને છે ત્યારે આત્માનો મોક્ષ છે. ત્યારે જાણે કર્મો કોપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદા પડે. એટલે કે કર્મો જાણે કે હવે એને ત્યાં ગમતું નથી, બિકોઝ એના માટે કોઈ આધાર ન રહ્યો, માટે ત્યાંથી છૂટા પડી જાય છે. જ્યારે આત્મા પોતાના સ્વગુણ રૂપ જ્ઞાન દર્શન અને ચારિત્ર્યની પરિણામ સ્વરૂપે તન્મયતા પામે છે, આ તન્મયતાનો અર્થ
ચેતના જે ઉપયોગ છે અને ચેતન એ સ્વરૂપ છે. તો ચેતના ચેતન એવા સ્વરૂપની સાથે ઉપયોગ એવા ઉપયોગી એવા આત્માની સાથે તન્મય બને છે, ત્યારે જ્ઞાનાવરણાદિક કર્મો સ્વયં આત્મપ્રદેશોથી છૂટા પડી જાય છે. આ મોક્ષ છે, આ મોક્ષની સ્થિતિ છે. હવે આપણે આ પુસ્તકમાંથી લઈએ અને જોઈએ શું કહે છે ત્યાં. આગળના શ્લોકમાં જે કહ્યું તેના અનુસંધાનમાં અહીં કહ્યું છે કે આત્મા જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી પોતાના ગુણો સાથે એકતા પામે છે ત્યારે ભાવમોક્ષ થાય છે, અને ભાવમોક્ષથી દ્રવ્ય મોક્ષ આપોઆપ થઈ જાય છે. એટલે આ ભાવમોક્ષ એ 13મા 14મા ગુણસાંગની સ્થિતિ છે. આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે જ્યારે આત્મા કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને સર્વસંમરૂપી ચારિત્ર એવા ઉત્કૃષ્ટ ગુણો સાથે ઐક્ય અનુભવે છે, ત્યારે ક્રોધે ભરાયેલા આ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મો પોતાની મેળે છૂટા પડી જાય છે. એના માટે કોઈ પ્રયત્ન આત્મા ત્યારે કરતો નથી. તો એના લક્ષ્ય આપણે જો અત્યારે વિચારીએ તો શું આપણને આમાંથી નિષ્કર્ષ મળે છે? તો નિષ્કર્ષ એ મળે છે આપણને કે જો આપણે આપણા ગુણો સાથે ઐક્ય કરીએ તો કર્મો આપણને કોઈ રીતે બાધારૂપ બની શકે નહીં. એટલે કર્મોનો વાંક આપણે ક્યારેય પણ કાઢી ન શકીએ કે કર્મોને કારણે, કર્મના ઉદયને કારણે મારી આ સ્થિતિ છે, મારી આ પરિસ્થિતિ છે. કેમ? તો કે તમે તમારા ગુણોને ગુણી એવા પોતાના સ્વરૂપની સાથે એક રૂપ કરી નાખો, એટલે કે સમાવી દો. તો ગુણો અને ગુણીનું ઐક્ય થતા ચેતના જે અત્યાર સુધી બહાર ભટકતી હતી, ઉપયોગ જે અત્યાર સુધી બહાર ભટકતો હતો, એ ઉપયોગી એવા પોતાના સ્વરૂપની અંદર એકરૂપ થઈ, એકમેક થઈ અને ભાવ મોક્ષ મુક્ત થાય છે. આપણે પણ અત્યારે જ્ઞાની જેમ મુક્ત છે એમ આપણે પણ મુક્ત થઈ શકીએ. જ્ઞાની કોને કીધો? તો જ્ઞાનીએ જે આ જ્ઞાનને પરિણામ આવ્યું છે પોતાનામાં, એ જ્ઞાની છે. તો આપણે પણ આ જ્ઞાનને, આ બોધને જો પરિણામ આવી આપણા આત્મામાં, તો આપણે પણ કર્મોની અસરથી મુક્ત થઈ શકીએ. તો જેટલા કર્મોની અસરથી આપણે મુક્ત થઈએ તેટલા પ્રમાણમાં આપણે મુક્ત છીએ. તો ચોથા ગુણસ્થાનકથી શરૂ કરી અને 5મા, 6મા, 7મા, 8મા, 9મા, 10મા, 11મા, 12મા, 13મા અને 14મા, ચોથાથી 14 ગુણસ્થાનક સુધીની અવસ્થામાં જીવ આ જ કરે છે. પોતાના ઉપયોગને, પોતાની ચેતનાને બહાર ભટકતી પોતામાં વાળી પોતાના સ્વરૂપ તરફ અને પોતાના સ્વરૂપમાં સમાવે છે. કામ આ જ કરવાનું છે. આપણે અંદર જ કામ કરવાનું છે, બહાર કાંઈ જ કામ કરવાનું નથી. બહારનું જે કામ છે એ બહારના જે અશુભ વાતાવરણની અંદર જે ખોટા કામ કરી રહ્યા છીએ આપણે, એ ખોટા કામને સાચા કરવા છે માટે બહારની ક્રિયાઓ પરમાત્માએ આપણને બતાવી છે. પણ એ બહારની ક્રિયાઓનું મહત્વ જ્યાં સુધી તમને પૂરેપૂરું યથાર્થ રીતે જો સમજાતું નથી, તો ત્યાં સુધી બહારની ક્રિયાથી મને આ પ્રાપ્ત થયું એવું જો માન્યતામાં આવે તો એ ઉપયોગ ક્યારે પણ અંદર વળે નહીં. અહીંયા શું કહે છે કે બે માણસોની જ્યાં સુધી પરસ્પર મૈત્રી હોય છે ત્યારે તેઓ અત્યંત નિકટતા અનુભવે છે. તો આપણે કર્મો સાથે મૈત્રી કરી છે. આપણને કહેવામાં આવ્યું કે જીવો સાથે મૈત્રી કરો, એના બદલે આપણે કર્મો સાથે મૈત્રી કરી. પરંતુ જ્યારે તેઓ વચ્ચે અણબનાવ થાય છે ત્યારે તેઓ ક્રોધે ભરાઈ
એકબીજાથી છૂટા પડે છે. જીવ જ્યાં સુધી વિભાવ દશામાં હોય છે ત્યાં સુધી કર્મો એની સાથે મૈત્રી રાખે છે અને એને વળગેલા રહે છે. પણ જીવ જ્યારે પોતાના રત્નત્રય રૂપી સ્વભાવમાં સ્થિર થાય છે, એ શબ્દ સ્થિર થાય છે, એ ચારિત્ર્યની પરાકાષ્ઠા બતાવે છે. અને ચારિત્ર્યની પરાકાષ્ઠા માટે જીવના દર્શન જ્ઞાન એ બે ગુણો સ્થિરતાને પામે, શુદ્ધતાને પામે, પોતાના સ્વરૂપને પામે, ત્યારે આ શક્ય બને છે. તો કે ત્યાં સુધી એને વળગેલા રહે છે. પણ જીવ જ્યારે પોતાના રત્નત્રય રૂપી સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે તેને કર્મો સાથે અણબનાવ થાય છે. એ વખતે જાણે કુપિત થયેલા એટલે ક્રોધે ભરાયેલા કર્મો એને છોડીને ભાગી જાય છે. પકડવા ના પડે, છોડવા ના પડે, કર્મોને ખેરવવા ના પડે, કર્મોની નિર્જરા કરવી ના પડે, કર્મો નિર્જરી જાય છે. અહીં આ માત્ર રૂપક શૈલીથી કહ્યું છે. નિશ્ચયને એની દ્રષ્ટિએ તાત્પર્ય એ છે, કહેવાનો મતલબ એ છે કે આત્માએ કર્મોમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ એમ કહેવા કરતાં એણે પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્ર્યરૂપ સ્વભાવમાં એવા સ્થિર થઈ જવું જોઈએ કે કર્મોને ત્યાં રહેવાનું ગમે નહીં અને ભાવે પણ નહીં. કર્મોને રહેવાને કોઈ અવકાશ રહે નહીં એટલું લક્ષ્યમાં રહેવું જોઈએ કે ભાવ મોક્ષ વગર દ્રવ્ય મોક્ષ નથી. એટલે શું થયું? પહેલું એક જ વસ્તુ વિચારવાની કે મારે મારામાં સ્થિર થવું છે અને મને કોઈ નડતર રૂપ, મને કોઈ વિઘ્નરૂપ ન તો કોઈ વ્યક્તિ, ન તો કોઈ વસ્તુ, ન તો કોઈ પરિસ્થિતિ, ન તો કોઈ કર્મ હોઈ ના શકે. જો મેં નક્કી કર્યું કે મારે મારા સ્વભાવમાં રહેવું છે તો મને એ સ્વભાવમાંથી ચરિત કરનાર, એમાંથી ચ્યુત કરનાર દુનિયાની અંદર, આ લોકની અંદર કોઈ હસ્તી નથી. ભગવાન મહાવીરના સાધના કાળના વર્ણન ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે પ્રભુ પોતાના સ્વભાવમાં સ્થિર થયા ત્યારે દુનિયાની કોઈ તાકાત એવી નહોતી, ઇન્ક્લુડિંગ એમના કર્મો, કે એમને ત્યાંથી કોઈ ચલિત કરી શકે. તો સ્વભાવમાં સ્થિત થવું એ જ આપણી સાધના છે. સ્વભાવમાં સ્થિત થવા માટે આપણા ગુણોને, ગુણી એવા પોતાનામાં એક તો ઓળખવા, સમજવા અને ત્યાં સ્થિર કરવા. બહાર જતી ચેતનાને પહેલા તો તમારે અંદર વાળવી પડે અને એના માટે પ્રભુએ આપણને 12 પ્રકારના તપ બતાવ્યા. એ 12 પ્રકારના તપની અંદર જે 10મું તપ છે સ્વાધ્યાય નામનું, એ સ્વાધ્યાય તપની અંદર આખી સાધનાનું તાત્પર્ય ત્યાં આપી દીધું કે સ્વાધ્યાયની અંદર સ્વ અધિ આય એ 3 શબ્દો છે. સ્વ એટલે સ્વભાવ તરફ મારે મારા ઉપયોગને વાળી અને સ્થિર કરવો છે, અને જે સ્થિરતાનો પરિણામ છે એ ધ્યાનનો પરિણામ છે, એ ધ્યાન છે. અને જ્યારે એ ધ્યાન ત્યાં પરિપૂર્ણ બને છે ત્યારે છેલ્લું જે 12મું તપ છે એ ત્યાં પ્રગટ થાય છે, એ ત્યાં પરિણામ પામે છે અને એને કહેવાય છે કાયા ઉત્સર્ગ. તો કાયાની સાથે મન અને વચન એ ત્રણેય વસ્તુ ત્યાંથી આત્મામાંથી ઉત્સર્ગ એટલે છૂટી જાય છે. તમે સ્થિર થયા તો બાકીની બીજી બધી વસ્તુઓ કેમ? તો કે બધા પૂતગલના બનેલા છે. મન, વચન અને કાયા આ ત્રણેય પૂતગલના બનેલા છે.
વિચાર, વાણી અને જે કંઈ કાયની પ્રવૃત્તિ કરીએ છીએ, વર્તન, ત્રણેય વસ્તુ પૂતગલ, અને પૂતગલનો સ્વભાવ અસ્થિરતાનો છે. તો તમે જ્યાં સુધી એ અસ્થિરતાના પ્રભાવની અંદર હશો ત્યાં સુધી તમને એ અસ્થિર બનાવશે. અને સ્વાધ્યાયની અંદર તમે અંદર પોતાના આત્મા તરફ તમારા ઉપયોગને વાળી અને સ્થિરતાનો અનુભવ જેટલો વિશેષ કરશો એટલા પ્રમાણમાં તમારું ધ્યાન લાગ્યું કહેવાય. ઉપયોગની સ્થિરતા એ ધ્યાન છે. ઉપયોગને અંદર વાળવો એ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયનું પરિણામ છે. ઉપયોગની સ્થિરતા એ ધ્યાન છે. અને ઉપયોગ જ્યારે ડૂબી જાય અને લીન થઈ જાય ઉપયોગી એવા સ્વરૂપની અંદર એ કાયોત્સર્ગ છે. આ સાધના છે, આ ભાવ મોક્ષ છે. અને પછી કર્મોને માટે ત્યાં ઊભા રહેવા માટે કોઈ આધાર નથી રહ્યો, એટલે કર્મો આપોઆપ ચાલ્યા જાય છે. ઇવન અત્યારે પણ માની લો કે કોઈ વ્યક્તિની સાથે તમારો અણબનાવ થયો અને એ ક્રોધ કરે છે, તમે શાંત ઊભા છો તો કેટલું બોલશે, શું કરી શકશે? ભગવાન શાંત ઊભા રહ્યા, પણ ગોવાળના બળદિયા કે એની ગાયો માટે ગોવાળ પાછો આવે છે ત્યારે એને એમ થાય કે આ ભગવાન અહીંયા ઊભા હતા મેં એને સોંપી ગયો હતો અને ગાયો ક્યાં જતી રહી, એટલે ભગવાન ઉપર ગુસ્સે થાય છે. એટલો બધો ગુસ્સે થાય છે, ભગવાન શાંત છે. તો છેવટે કાનમાં ખીલા ઠોકી અને પછી ચાલ્યો જાય છે, ઊભો નથી રહેતો ને. એમ તમે જો શાંત થઈ જાઓ તો ગમે તેટલો સામે ક્રોધ કરવા વાળો આવે, ગમે તેટલી માયા કરવા વાળો આવે, ગમે તેટલો અભિમાની અહંકારી આવે, કેટલે વખત ટકી શકે. તમે શાંત થઈ જાઓ તો સામેની વ્યક્તિ ક્યારે પણ ક્રોધની પણ માત્રા છે. ક્રોધ પણ જીવ અંતર્મૂર્તિ વિશે કરી શકતો નથી. કોઈ પણ ઉપયોગની અંદર જીવ અંતર્મૂર્તિ વિચાર વધારે રહી શકે નહીં, તો ક્રોધમાં પણ ના રહી શકે. તો તમારી સ્થિરતા માંગે છે. તમારી સ્થિરતાને કારણે તમને મોક્ષ માર્ગની અંદર આગળ વધવાનું બને છે. તો એ વસ્તુ આપણને એમ કહે છે. હવે આ એક શ્લોક આપણે કર્યો. હવે કોઈને પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈએ અને પછી આગળ વધીએ. બોલો. હવે હાથ ઊંચું કરીને બોલવાની છૂટ છે. કોઈ પ્રશ્ન દેખાતા નથી સાહેબ. ઓકે, તો 180 ગાથા. અતોત રત્નત્રયમ મોક્ષ તદ ભાવે કૃતાર્થતા પાષિંડ ગણ લિંગૈશ્ચ ગૃહિલિંગૈશ્ચ કાપિન. પછી આપણને હવે એની બીજી એક વસ્તુ આપણે સમજાવે છે. જેઓ પાખંડી સમૂહના વેશને વિશે તેથી કરીને રત્નત્રય રૂપી જ મોક્ષ છે, તે રત્નત્રયને અભાવે પાખંડી સમૂહના વેશ વડે કરીને તથા ગૃહસ્થી વેશ વડે કરીને કાંઈ પણ કૃતાર્થપણું નથી. આત્માનું રત્નત્રય રૂપ સ્વસ્વરૂપે રહેવું તે મોક્ષ છે. તમે ગાથા સ્કીપ કરી સાહેબ? હાજી, તમે ગાથા સ્કીપ કરી કદાચ? ના, એક જ છે. 180 ગાથા છે. તો હમણાં વાંચતા હતા 181. ના, 180. તેથી કરીને રત્નત્રય રૂપ જ મોક્ષ છે, તે રત્નત્રયને અભાવે
અચ્છા, 2 વાર પાખંડી આવે છે, બરોબર, ઓકે. અતો રત્નત્રય મોક્ષ તદભાવે કૃતાર્થ થતા પાષંડી ગણિલિંગૈશ્ચ ગૃહિલિંગૈશ્ચ કાપીન. તેથી કરીને રત્નત્રય રૂપ જ મોક્ષ છે. તે રત્નત્રયને અભાવે પાખંડી સમૂહના વેશ વડે કરીને તથા ગ્રહસ્થી વેશ વડે કરીને કાંઈ પણ કૃતાર્થપણું નથી. એટલે આત્માનું રત્નત્રય રૂપે સ્વસ્વરૂપે રહેવું તે મોક્ષ છે. તે સિવાય અનેક પ્રકારના પ્રયોજનોની વેશની કે ગ્રહસ્થની કૃતાર્થતા નથી. રત્નત્રય યુક્ત પ્રયોજનાદિક જ મોક્ષના સાધક છે. એટલે શું કહે છે કે રત્નત્રય એટલે દર્શન જ્ઞાન ચારિત્ર, એ જ એનું સ્વભાવની અંદર પરિણમવું એ જ મોક્ષ. અને તેના અભાવમાં પછી પાખંડી ગણના વેશથી કે ગ્રસ્ત લિંગથી કંઈ પણ કૃતાર્થ થતા નથી. એટલે કોઈ પણ પ્રકારનો બીજો વેશ ધારણ કરી અને જીવ એમ કે આ વેશને કારણે અમે મોક્ષ માર્ગમાં છીએ, અને ગ્રહસ્થ પણ એમ કહે કે અમે આ ક્રિયા કરીએ છીએ માટે અમે મોક્ષ માર્ગમાં છીએ, તો કે એવું નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નત્રયની સાધના જ મોક્ષ સ્વરૂપ છે. દર્શન જ્ઞાન ચારિત્ર તમારું સમ્યક બને એ જ મોક્ષ સ્વરૂપ છે. એ પરિપૂર્ણ થતા, એટલે કે સમ્યક દર્શન, દર્શન તમારું સમ્યક થયું અને પછી એ દર્શન જ્યારે પરિપૂર્ણ બને છે, જ્ઞાન પણ સમ્યક બન્યું અને જ્ઞાન પણ પરિપૂર્ણ બને છે, ચારિત્ર પણ સમ્યક બન્યું અને ચારિત્ર પણ પરિપૂર્ણ બને છે, ત્યારે એ મોક્ષ સ્વરૂપ છે. આ એ પરિપૂર્ણ થતા દ્રવ્ય કર્મો સ્વયમેવ ચાલ્યા જાય છે, કેમ કે એને ઉભા રહેવા માટે જે આધાર હતો એ આધાર ના રહ્યો હોય. આમ મોક્ષ માર્ગમાં આ રત્નત્રયની પ્રધાનતા છે. પરંતુ સંસારમાં ભિન્ન ભિન્ન ધર્મના ક્ષેત્રે ધર્મનું આચરણ અનેક રૂપો જોવા મળે છે. જે ક્રિયાઓ આપણે કરીએ છીએ એ ક્રિયાઓના આધારે દરેકના આચરણ જુદા જુદા પડે છે, જુદા જુદા હોય છે, અને એના પ્રમાણે એ સાંપ્રદાયિકતા તેમજ ધર્મના માર્ગો પણ તમને જુદા જુદા દેખાય છે. એ પ્રમાણે એના વેશ પણ જુદા જુદા દેખાય છે. અને એનું આચરણ કરનારા કેટલાક વ્રતધારી સાધુ સંન્યાસીઓ હોય છે, તો કેટલાક ગ્રસ્તો પણ હોય છે. એમાં જૈન સાધુઓ હોય છે અને વ્રતધારી શ્રાવકો પણ હોય છે. આ બધા હોવા છતાં રત્નત્રયની આરાધના એના પ્રથમ દિવસે જ પરિપૂર્ણ થઈ જાય એવું નથી હોતું. તે પરિપૂર્ણ થતાં દેશકાળ અનુસાર કેટલાય વર્ષો નીકળી જાય છે અને કેટલાય ભવો પણ ચાલ્યા જાય છે. 13મા ગુણસ્થાને કે વર્તતા કેવળ જ્ઞાની મહાત્માઓમાં એ રત્નત્રયનો આવિર્ભાવ પરિપૂર્ણ સ્વરૂપે હોય છે. એમની સાધના કરતાં 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 જ્યારે શ્રેણી માંડી અને પરિપૂર્ણતાને પ્રાપ્ત કર્યું, 13મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ, તો એમના જ્ઞાન દર્શન ચારિત્ર પરિપૂર્ણપણે પ્રગટ થયા. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ પૂર્ણ ચારિત્ર, ત્યારે એ 13મા ગુણસ્થાન કે પરિપૂર્ણ બન્યા સ્વરૂપની અંદર એમની સ્થિતિ. તો એ વખતે 13મા ગુણસ્થાન કે વર્તતા કેવળ જ્ઞાની મહાત્મામાં એ રત્નત્રયનો આવિર્ભાવ પરિપૂર્ણ સ્વરૂપે હોય છે, અને 4થી 12મા ગુણસ્થાન કે વર્તતા મહાત્મામાં એ આવિર્ભાવ અંશે હોય છે. પરંતુ જ્યાં સુધી રત્નત્રયનો આવિર્ભાવ હોય છે ત્યાં સુધી તેઓ યોગ્ય દિશામાં હોય છે. એટલે શું થયું, 4થા ગુણસ્થાન પછી એની દશા અને દિશા એ યથાર્થ છે, યોગ્ય છે. એમની આરાધના સાર્થક અથવા કૃતાર્થ છે. પરંતુ કહેવાતા ધર્માચરણવાળા, સમજાણો, કહેવાતા ધર્મના આચરણવાળા કેટલાય એવા માણસો હોય છે કે જેમનામાં રત્નત્રયનો જ અભાવ હોય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એનો જ અભાવ હોય. તેઓએ સાધુનો વેશ ધારણ કર્યો હોય કે તેઓ ગ્રસ્ત વેશમાં હોય. એટલે અહીંયા પાખંડી શબ્દ જેવો માત્ર વેશધારી
અને દંભી હોય તેમના માટે પ્રયોજાયો છે. પોતાની જાતને એમ કહેતા હોય કે અમે મોક્ષ માર્ગમાં છીએ, છતાં પણ એમના દર્શન જ્ઞાન ચારિત્ર્યની અંદર શુદ્ધિનો અભાવ હોય, શુદ્ધિ તરફની એમની શુદ્ધિ તરફની એમની કોઈ યોગ્યતા હોય નહીં, અને એ દિશામાં એમની કોઈ જવાપણું પણ ના હોય, જતા પણ ના હોય શુદ્ધિ તરફ, અને શુદ્ધિ તરફની એમને પ્રયાણ પણ ન હોય, અને પ્રવાસ પણ ન હોય, માર્ગમાં પણ ન હોય, એવા બધાને અહીંયા પાખંડી શબ્દથી સમજાવ્યા છે. અને દંભી હોય એટલે અંદર કંઈ હોય જુદું અને બહાર કંઈક જુદું હોય, માટે પ્રયોજાય છે. તેઓ જૈન હોય અથવા અજૈન પણ હોય, તેઓ દંભી અને માયા કપટવાળા હોય કે ન પણ હોય, જ્ઞાન દર્શન અને ચારિત્ર્યરૂપી આત્માના ગુણોનો આવિર્ભાવ અંશે પણ તેમનામાં ન થયો હોય ત્યાં સુધી તેમની કહેવાથી સાધનાનું કોઈ મૂલ્ય નથી. હવે એક વિચારો, આપણે જે સાધના કરીએ છીએ એની અંદર આપણું ધ્યેય શું છે? મારા દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એની અંશે પણ આપણે શુદ્ધિ તરફનો આપણો પ્રયત્ન, પ્રયાસ કે પુરુષાર્થ છે? આપણે ક્યારેય બી તપાસ્યું છે કે મારા દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય આ 3 ગુણો મુખ્ય કંઈક અંશે પણ શુદ્ધ થયા છે? અને જો થયા હોય તો એનો આવિર્ભાવ થવાથી કંઈક આપણા જીવનમાં કંઈક ફેર પડ્યો છે? અને આપણા કષાયો અને વિષયો પ્રત્યે કંઈ એની અસર પડી છે? સંસાર પ્રત્યેનો આપણો અભિગમ, સંસાર પ્રત્યેની આપણી લાલસા, સંસાર પ્રત્યે આપણને ગમવાપણું, રુચિ, એમાં કાંઈ ફેર પડ્યો છે? અને જો ન પડ્યો હોય તો આપણે તપાસવું જોઈએ કે મેં આ કરેલી સાધના અત્યાર સુધીની એનાથી મને શું ફાયદો થયો, શું લાભ થયો? જો મારા દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય આ 3 ગુણમાં અંશે પણ સુધારો ના આવ્યો હોય તો મારી આ સાધના યથાર્થ છે કે નહીં એવું ચકાસ્યું, ગુરુ પાસે જઈ અને નિવેદન કર્યું આંખમાં આંસુ સાથે કે પ્રભુ, આટલી આટલી સાધના હું કરું છું પણ છતાં મારામાં કેમ કંઈ ફેરફાર દેખાતો નથી. હજી એવી ને એવી સંસાર પ્રત્યેની, 5 ઇન્દ્રિયોના વિષય પ્રત્યેની, 4 કષાયો પ્રત્યેની એ જ પ્રણાલી, એ જ પરિણામ. તો મેં અત્યારે સુધી કરેલી બધી સાધના શું પરિણામ? આવું તો અનંતી વાર જીવે કર્યું, અનંતી વાર, એમ જ્ઞાનીઓ કહે છે. આનાથી મોહ રાજા જરાય પણ એક તસુ માત્ર, એક બિંદુ માત્ર પણ ડરતો નથી. આપણી આ સાધનાઓથી મોહ રાજા જરા પણ ડરતો નથી. પણ જ્યારે તમારા દર્શન ગુણને, જ્ઞાન ગુણને, ચારિત્ર્ય ગુણને સમ્યક બનાવવાના જ્યારે પુરુષાર્થ તમે કરતા હો, અને જ્યારે સંસાર તરફની રુચિ તમારી ઘટતી જતી હોય, સંસાર દુઃખરૂપ છે, દુઃખ સ્વરૂપ છે, દુઃખ ફલક છે, અને દુઃખની પરંપરા સર્જે છે, એવું જ્યાં સુધી દ્રઢતાપૂર્વક
લક્ષમાં નથી આવ્યું ત્યાં સુધી મોહ રાજા તમારાથી, તમારી આ બધી ધર્મની ક્રિયાઓથી કે ભાવથી કે તમારા કોઈ પણ પ્રકારના ધર્મના આચરણથી ડરવાનો નથી. કેમ કે એને જોયું છે કે તમે અનાદિકાળથી અનંતી વાર આ કર્યું છે. છતાં તમને હજી મોહરાજા સંસારમાં રખડાવે છે, ભટકાવે છે, દુઃખી કરે છે, છતાં તમને દુઃખ લાગતું નથી. સંસારમાં દુઃખ લાગતું નથી. જરાક સુખના સગવડતાના સાધનો મળી ગયા એટલે તમે પાછા સુખી. જરાક અગવડતા આવી તો તમે દુઃખી, જરાક અશાતા આવી તો દુઃખી, જરાક પ્રતિકૂળતા આવી તો દુઃખી. કઈ રીતે તમે ધર્મ કરી અને ધર્મ પામી શકો? જ્યાં મૂળમાં જ પાયાની જ ભૂલ આ છે. જો શું કહે છે, જ્ઞાન દર્શન ચરિત્ર રૂપી આત્માના ગુણોનો આવિર્ભાવ એટલે પ્રગટ અંશે પણ તેમનામાં ન થયો હોય ત્યાં સુધી તેમની કહેવાતી સાધનાનું કોઈ મૂલ્ય નથી. જેવું વેશધારી સાધુની બાબતમાં કહી શકાય તેવું જ ગ્રસ્ત શ્રાવકોની બાબતમાં પણ કહી શકાય. બાહ્ય ધર્મક્રિયાઓ રત્નત્રયના આવિર્ભાવમાં જો નિમિત્ત બની શકે તો જ એની ઉપયોગિતા છે. લખી રાખજો, બાહ્ય ધર્મક્રિયાઓનો નિષેધ નથી. નિષેધ શેનો છે કે જો એ રત્નત્રયના આવિર્ભાવમાં એટલે પ્રગટ થવામાં નિમિત્ત ન બને તો નિષેધ છે. પણ બાહ્ય ધર્મક્રિયાઓ રત્નત્રયના આવિર્ભાવમાં જો નિમિત્ત બની શકે તો જ એની ઉપયોગિતા છે. જો તે નિમિત્ત ન બની શકે તો મોક્ષ માર્ગ માટે તે વ્યર્થ થશે, કોઈ ઉપયોગી નથી. આ 180મી ગાથા આપણે પૂરી કરી. હવે કોઈને પ્રશ્ન હોય આપણે લઈએ. બોલો. કોઈ પ્રશ્ન દેખાતા નથી સાહેબ? નહીં? અચ્છા, બધા એકદમ. હાજી બેન, આ પાછો હવે આવે પ્રશ્ન નવીનભાઈ ના લાગે છે. બોલો. નવીનભાઈ બોલો સાહેબ. ગિરીશભાઈ, આ તમે કીધું ને રત્નત્રયની આરાધનાનો થોડું પણ ફળ મળ્યું હોય એ આપણે કઈ રીતે સમજી શકીએ? કે ગુરુને પૂછીને જ સમજવું પડે કે થોડો ઘણો પણ આપણને ખ્યાલ આવે કે આપણે રત્નત્રયની આરાધના સાચી રીતે કરીએ છીએ કે સાચી રીતે છે? કેવી રીતે સમજવું? એનું એક માપદંડ ગુરુદેવ આપે છે કે તમારા રાગ, દ્વેષ અને અહંકાર કેટલા પ્રમાણમાં શિથિલ થયા એ આપણને ખબર પડે એના ઉપરથી. અથવા રાગ, દ્વેષ અને અહંકાર નિમિત્ત મળતા કેટલા શાંત રહી શકે છે બહારમાં અને અંદરમાં, એના પરથી ખબર પડે કે તમારી સાધના સાચા માર્ગ પર જઈ રહી છે કે નહીં. હજી પણ તમને જ્યારે તમારા જીવનમાં બનતા બનાવો માટે કોઈ પણ નિમિત્ત જવાબદાર લાગે, કોઈ પણ નિમિત્તને કારણે તમારા રાગ, દ્વેષ ને અહંકાર ઉછળતા હોય એવું લાગે ત્યાં સુધી તમારી સાધના સાચા રસ્તા પર નથી. આ એનું માપદંડ. પણ થતી હોય એ રીતે આપણે જયારે આવવું હોય પોઝિટિવલી
વિધાયક રૂપે આ તમારી વાત સાચી છે, પણ વિધાયક રૂપે આપણે એમાંથી જોવું હોય તો કઈ રીતે જોવું? વિધેયાત્મક રૂપે જોવું હોય તો આપણા મનની અંદર કોઈ પણ પ્રસંગો કે કોઈ પણ બનાવો કે કોઈ પણ ઘટનાઓથી કોઈ પણ પ્રકારની વિફળતા ન થતી હોય અને મન પ્રસન્ન રહેતું હોય, કોઈ પણ બહારના નિમિત્તોની હાજરી કે ગેરહાજરી ને કારણે મનની અંદર સદા સર્વદા પ્રસન્નતાનો અનુભવ થતો હોય તો સમજવું કે તમારી સાધના સાચા માર્ગ ઉપર છે. પ્રસન્નતા અંદરની પ્રસન્નતા એ માપદંડ છે, વિધેયાત્મક માપદંડ છે. અને બહારની આકુળતા વ્યાકુળતા નો અભાવ એ બહારનો નિમિત્તનો કારણે થતી આકુળતા વ્યાકુળતા એ બહારનો માપદંડ છે. સમજાણું? ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આ અંદર માયા વગરનું સરળતાપૂર્વકનું આપણું અવલોકન હોવું જોઈએ કે હું આ જે કંઈ ધર્મ કરું, ત્યાં તો પૂજનની વાત કરી, પરમાત્માની ભક્તિની વાત કરી, પણ આપણે એના ઉપલક્ષથી બધું સમજવાનું. કોઈ પણ ધર્મ ક્રિયા સમજી લેવાની કે કોઈ પણ ધર્મ ક્રિયાની અંદરથી આપણને અંદરથી એક પ્રસન્નતાનો ભાવ આવવો જોઈએ અને એ તરફ આપણો પ્રમોદ ભાવ એટલે કે ગમવાપણું વારંવાર આપણને એ તરફ આપણો ઉપયોગ જાય, વારંવાર આપણને કરવાનું મન થાય, વારંવાર એ દશા જ્યારે આવે ત્યારે સમજવું કે આપણે સાચી દિશામાં છીએ. બાહ્ય અને અભ્યંતર બંને રીતે, અંદરથી પ્રસન્નતા અને બહારથી આપણને ઉત્સાહ, ઉત્કંઠતા. તમે રહી ના શકો, એમ થાય કે 24 કલાક ઓછા પડે મને. હજી મારી પાસે સમય વધારે હોય તો હજી વધારે આમાં મારી સાધનાને વેગ આપો. ખ્યાલ આવે? તો આ રીતે આ યાદ રાખવાનું. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજા અખંડ આપણો સાધના ક્યારે કહેવાય? અંદરથી પ્રસન્નતા 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 અને બહારમાં કોઈ પણ નિમિત્ત મળે, નો આકુળતા, નો વ્યાકુળતા, નો કશાય, કોઈ પ્રકારનો કશાય નહીં, કોઈ પ્રકારની વિષયની લોલુપતા નહીં, સહજ 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 જીવન સહજ બને તો સમજવું કે આપણી સાધના સાચા રસ્તે જઈ રહી છે. બરોબર? બીજા કોઈ પ્રશ્ન છે? બધાને એક વિનંતી છે કે તમને પ્રશ્ન થાય ત્યારે જ હાથ ઊંચો કરી દેવો, વેઇટ ન કરતા, એટલે અમને આઈડિયા આવે કેટલા વેઇટ કરી રહ્યા છે. કરેક્ટ. કોઈને પણ પ્રશ્ન થાય તો તમે હાથ ઊંચો કરજો અને ઊંચો રાખજો. હા, અને ઊંચો જ રાખજો, એટલે સમય પ્રમાણે આપણે જવાબ આપશું. હવે કોને આ નથી પકડાતું એની 181મી ગાથામાં કહે છે, પાખંડી ગણી લિંગેશુ ગૃહિલિંગેશુ એ રતાહ નતે સમય સારસ્ય જ્ઞાતારો બાલ બુદ્ધિ. એટલે
જેઓ પાખંડી સમૂહના વેશને વિશે અને ગ્રસ્તીના વેશને વિશે આસક્ત છે તે બાળ બુદ્ધિવાળા પુરુષો સિદ્ધાંતના તત્વને જાણનારા નથી. એટલે જે સાંપ્રદાયિકતામાં, જે વેશની અંદર, જે કુળની અંદર, જે કોઈ પણ પ્રકારના આપણે જેને ગ્રુપ કહીએ ને એવા એની અંદર ફસાયેલા છે અને એને જ પોતાનું સર્વસ્વ માને છે. અને કોઈ સાચી વાત કહેવાવાળો આવે તો એને સાંભળવા પણ જે તૈયાર નથી એવાની વાત કરે છે. એને બાળ બુદ્ધિવાળા પુરુષો કીધા. બાળ બુદ્ધિવાળા એટલે અણસમજણ, સમજણ વગરના, વિવેક વગરના, મોક્ષ માર્ગના સિદ્ધાંતને કે શાસ્ત્રના સારને બાહ્યાચાર વાળા બાળ બુદ્ધિવાળા જેવો પામી શકતા નથી. બહારનું આચરણ જોઈને જે નક્કી કરે છે કે આ ધર્મ છે અને આ ધર્મ નથી, પરંતુ તત્વને જે જાણતા નથી એવા બાળ બુદ્ધિવાળા જીવોની વાત કરે છે, અજ્ઞાની જીવોની. બહારના વેશ ધારણ કરવાથી તત્વનો સાર આત્મસાત થયો છે તેમ ન માનવું. એટલે જો આગળનો શ્લોક હતો ને એના અનુસંધાનમાં જ આ વાત કરે છે અહીંયા. જો જેઓ માત્ર વેશ ધારણ કરવામાં જ રાચનારા છે, એટલે વેશને મહત્વ આપે છે, સંપ્રદાયને મહત્વ આપે છે, અમુક પ્રકારના ગ્રુપને મહત્વ આપે છે, અમુક પ્રકારના જે કે માન્યતા વાળા હોય એને મહત્વ આપે છે. એની વાત તો કે એવા ધારણ કરનારા રાજના તેઓ બાળ બુદ્ધિવાળા છે. તેઓ સમયના સારને જાણતા નથી. સમય એટલે સિદ્ધાંત, આત્મા, શાસ્ત્ર. સમય એટલે આત્મા. જેઓ બાહ્ય વેશ અને બાહ્ય આચારોને જ મુખ્ય ગણે છે અને એનો જ મહિમા ગાયા કરે છે, પરંતુ અંદરની પરિણતિ પામતા નથી, આત્મ સ્વરૂપમાં રમણતા કરતા નથી, આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશિત કરતા નથી, તેઓ સમયસારને જાણતા નથી, તત્વને જાણતા નથી. આત્માને તો જાણવાની વાત દૂર રહી. આવા જીવો હજુ બાળ બુદ્ધિવાળા એટલે કે સાવ પ્રાથમિક અજ્ઞાન દશાવાળા છે. તેઓ મોક્ષ માર્ગને યથાર્થ સ્વરૂપ ઓળખી શક્યા નથી. સમજાણું? આપણે વિચારવાનું કે આપણે ક્યાં છીએ. તમે જો એક વસ્તુની અંદર પકડ લઈને બેઠા હો, આગ્રહ કરીને બેઠા હો, તો સમજી લેવું કે તમને માર્ગ મળવાનો નથી. માર્ગ મેળવવા માટે, માર્ગ ઉપર રહેવા માટે, ચાલવા માટે, ટકવા માટે તાર વિશાળ બુદ્ધિ. પત્રાંગ 40માં કીધું, મુદ્દા આપ્યા ને 4, એમાં વિશાળ બુદ્ધિ એક છે. વિશાળ બુદ્ધિનો અર્થ છે આ કે મને આનગતો, એટલે એક ઉપનિષદમાં આપણે શ્લોક છે, બધી દિશામાંથી મને મળો જ્ઞાન. તત્વને પામવા માટે you have to have open mind. You cannot have a closed mind. મારો જ સંપ્રદાય, મારી જ પરંપરા કે મારી જ રીત એ જ બરોબર છે, બાકીના બીજાની કોઈની રીત હું સ્વીકારું નહીં, વિચારું પણ નહીં, જોવું પણ નહીં. ભગવાનનો માર્ગ અનિકાંત યુક્ત છે.
પણ પાછું અનેકાંત યુક્ત એકાંત દ્રષ્ટિ. માર્ગ જો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. વ્યવહાર અલગ અલગ હોઈ શકે, જ્યારે એ વ્યવહાર તમને પરમાર્થની દિશામાં આગળ વધારે લઈ જતા હોય, એ વ્યવહારને જ્ઞાનીઓ સંમત કરે છે, સ્વીકારે છે. પણ જે આગ્રહ કરે કે આ જ માર્ગ બરોબર છે, તમારો માર્ગ નથી બરોબર, તો ત્યાં જ્ઞાની ના પડે છે. સમજ્યા છે? એટલે મોક્ષ માર્ગને યથાર્થ સ્વરૂપે ઓળખવા માટે તમારે યુ હેવ ટુ હેવ અ બ્રોડ માઇન્ડ. બધા જ પાસાઓનો અભ્યાસ કરી અને પછી નક્કી કરો. તમને ખબર છે ષડ દર્શન મહોપાધ્યાયજી, યશોવિજયજી, એમને ષડ દર્શન વિદ કહેવાતા હતા. 6 દર્શનોનો અભ્યાસ કર્યો તેમણે. હરિભદ્ર સુરી મહારાજ સાહેબ તો પોતે બ્રાહ્મણ કુળના હતા. એમને તો એ ઘણા બધા દર્શનોનો અભ્યાસ કરેલો. એ જ પ્રમાણે આ મહોપાધ્યાયજી બી 6 દર્શનનો અભ્યાસ કરીને પછી પોતે એ બધાનો સાર આમાં લઈ આવ્યા હતા. અધ્યાત્મ સારની અંદર એમણે ઘણા બધી જગ્યાએ ગીતાના શ્લોકો ટાંક્યા છે. એવા ને એવા એ આપણે જોઈ ગયા અગાઉ. અને એ જ પ્રમાણે સાહેબજીએ પણ અન્ય દર્શનનો પણ અભ્યાસ કર્યો છે. મુક્તિ દર્શન મહારાજ સાહેબ પણ બધા કોઈ એક એકાંત તો ન જ હોય ક્યાંય પણ બધાનો નિચોડ કરી અને એમ નક્કી કર્યું કે પરમાત્માના દર્શનની અંદર બધા દર્શનો આવીને મળે છે. જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા દર્શનો પોતાની વાત રજૂ કરે છે. અંતે બધી જ નદીઓ સમુદ્રમાં ઠલવાય છે. એ રીતે સાગર એટલે જૈન દર્શન, બાકીના બધા દર્શનો બધી નદીઓ છે. એટલે કોઈ પણ નદીનું પાણીનો કોઈ જાકારો નથી, એનો નકારો નથી. એમાંથી પણ સારું તત્વ, પણ એમાં રહેલા સારા તત્વને ઓળખવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. નહીં તો તમે એની અંદર દોરવાઈ જાઓ, બોળવાઈ જાઓ અને વહી જાઓ તો સાગરમાં રહેલું રત્નો તમને પ્રાપ્ત ન થાય. સમજાય છે મારી ઉપમા કે રૂપક માટે અહીંયા એમ કીધું. તેઓ મોક્ષ માર્ગને યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા નથી. હવે 182મી ગાથા લઈએ પહેલા પૂછી લો કોઈને પ્રશ્ન હોય તો. પ્રશ્ન કે આવ્યા નથી હજી. ભલે તો લો આગળ વધુ ને. હાજી. ઓકે. 182મી ગાથા. ભાવલિંગરતા ये स्युः सर्वसार विदो हि ते लिंगस्था वा गृहस्था वा सिद्ध्यन्ति कल्पशाः. જો આ મહોપાધ્યાયજીની અનેકાંત શૈલી બતાવે છે અને બ્રોડ જે એમનું આઉટલુક છે, પોતે જે રીતે સિદ્ધાંતને પામ્યા છે
એ આપણે સમજાવે છે. જેઓ ભાવલિંગને વિશે આસક્ત છે તેઓ સર્વસારને જાણનારા છે. તેથી તેઓ સાધુ લિંગે કે ગ્રહલિંગે હોય તો પણ તેઓ પાપનો ક્ષય કરી સિદ્ધિપદને પામે છે. આ બહુ અગત્યની વાત લખી છે એમણે. તમને ખબર હજી આપણે નવતત્વમાં 10મું અધ્યાય નથી આવ્યો, એ મોક્ષ છે, મોક્ષ અધ્યાય છે. એમાં 15 પ્રકારે સિદ્ધ થાય એવી એક જ્ઞાની કહે છે. 15 લિંગે મોક્ષ. બોલો, એના દ્રષ્ટાંતો પણ આપ્યા છે. તો એમાં કોમન વસ્તુ શું છે કે દ્રવ્ય લિંગ જુદા જુદા છે પણ ભાવલિંગ એક જ છે. જેઓ ભાવલિંગને વિશે આસક્ત છે તેઓ સર્વસારને જાણનારા છે. તેથી તેઓ સાધુ લિંગે કે ગ્રહસ્થ લિંગે હોય તો પણ તેઓ પાપનો ક્ષય કરી સિદ્ધિપદને પામે છે. 15 લિંગે 15 છે ને મોક્ષ, 15 લિંગે મોક્ષ સિદ્ધિપદ છે ને. મોક્ષ માર્ગ રત્નત્રયના પરિણામરૂપ ભાવાત્મક છે. દ્રવ્યાત્મક જે વસ્તુ છે એ અલગ અલગ હોઈ શકે, એને દેશકાળ લાગુ પડે, પણ ભાવાત્મક જે મોક્ષ માર્ગ છે એ એક જ જો. એટલે ત્યાં કીધું કે એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, એ આ ભાવાત્મક. તેમાં ભાવલિંગી તો સર્વસારને જાણનાર છે. ભાવલિંગી કોને કહેવાય? કે જેને પોતાના ભાવ સ્વભાવની અંદર જે પોતે સ્થિત થયો છે, અને સ્વભાવની અંદર કોઈ ફરક નથી, બધાના સ્વભાવ એક સરખા છે. આત્માના સ્વભાવ, દરેક આત્માના સ્વભાવગત બધા એક સરખા છે. એ સ્વભાવને આશરીને જે સાધના કરે છે એ ભાવલિંગી કહેવાય. અને એ ભાવલિંગી એને સર્વ સાર, એટલે આ ધર્મનો સાર, આત્માનો સાર, અનાત્માનો સાર, મોક્ષનો સાર, સંસારનો સાર, આ બધાનો સાર એટલે કે એનું સારભૂત તત્વ એ જાણી શકે છે અને જાણે છે. પરંતુ કથનચિત કોઈ ઉત્તમ પ્રકારના સાધુલિંગી કે ગ્રહલિંગી પણ જો વસ્તુ ધર્મની સમ્યક શ્રદ્ધાવાળા હોય, જ્ઞાનાદિરૂપ ધર્મના લક્ષણ સહિત હોય, તો તે વસ્તુ ધર્મના સારને પામે છે. તેથી પાપ કર્મનો ક્ષય કરી સિદ્ધિને પામે છે. તો આમાં એટલે મુખ્ય વસ્તુ શું આવી? વસ્તુ એટલે આત્મા. આત્મધર્મ નો સાર જે પામે છે, પછી એ ગ્રસ્ત હોય ભરત ચક્રવર્તીની જેમ કે સાધુ હોય કૃષ્ણદેવ ભગવાનની જેમ, બંનેને સાર પ્રાપ્ત થઈ ગયો તો બંને મોક્ષ ગતિમાં આગળ વધ્યા અને પામ્યા. એવી રીતે ત્યાં કોઈ લિંગ ભેદ નથી. મૂળમાં જે રીતે પાપ કર્મનો ક્ષય કરી શકાય તે રીતે કરી અને ધર્મનું પરિણમન આત્મામાં થાય, રત્નત્રય રૂપી ધર્મનું પરિણમન આત્મામાં થાય, તે જ ભાવલિંગી. અને માટે ત્યાં લિંગનો ભેદ તેમ નથી બતાવ્યો. સમજાણું? હવે આમાં શું કહે છે જોઈ લઈએ. માત્ર દ્રવ્યલિંગમાં જ ઇતિશ્રી માનનારા જેવો બાળ બુદ્ધિવાળા છે.
તેઓ શાસ્ત્રનો સાર જાણતા નથી, પરંતુ જેઓ ભાવલિંગી છે તેઓ સર્વશાસ્ત્રના સારરૂપ આત્માને જાણે છે. જે ભાવલિંગી હોય તે પંચ મહાવ્રતધારી સાધુ જ હોવા જોઈએ એવું અનિવાર્ય નથી. ઇટ ડેફિનેટલી હેલ્પ્સ. એ સહાયકારી છે, અત્યંત લાભકારી છે અને અત્યંત ઉપકારી છે, પરંતુ અનિવાર્ય નથી. ભાવલિંગી ગ્રસ્ત પણ હોઈ શકે, જેમ હમણાં દાખલો આપ્યો ભરત ચક્રવર્તીનો. પણ ભાવલિંગી એટલે ભાવથી અર્થાત આંતરિક પરિણામથી, તથા લિંગી એટલે સમ્યક જ્ઞાનાદિરૂપ લક્ષણ જેઓએ પ્રગટ્યાવી હોય તે. આ કયું લિંગ? વેશરૂપી નહીં, પરંતુ ગુણરૂપી. આવા આત્માઓ પોતાના જ્ઞાનાદિ ગુણોને જેમ જેમ પ્રકાશિત કરતા જાય છે તેમ તેમ તેઓનો કર્મરૂપી મળ સ્વયમેવ નાશ પામતો જાય છે, અને એ રીતે ઉત્તરોત્તર જ્ઞાનાદિ ગુણમાં વૃદ્ધિ પામતા જઈ ઉપર ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરતા જઈ છેવટે તેઓ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. એટલે આપણા ભગવાનના દર્શનની અંદર ગુણને મહાત્મ્ય છે, વેશ કે લિંગને મહત્વ નથી. અહીંયા બે પ્રશ્ન છે સાહેબ. હાજી બોલો. પેલું કે અહીંયા ભાવલિંગી એટલે ચોથું ગુણસ્થાન કે સાતમું? ભાવલિંગી એટલે જેને માત્ર સ્વરૂપ તરફનું, આત્મા તરફનું સદભાવ જાગ્યો છે. બહારની કોઈ વસ્તુ, કોઈ બહારના વેશ કે ક્રિયાઓ એને ગૌણ કરીને માત્ર આત્માને જે મુખ્ય કરે છે એ ભાવલિંગી છે. અને એ ક્યારે બને છે? કે જે સમ્યક તો સન્મુખ થાય જીવ એના માટે. પેલા ગુણસ્થાન પણ હોઈ શકે, પહેલા ગુણસ્થાનકમાં હોય, પણ એ સમ્યક તો સન્મુખ બન્યો છે. એટલે સંસાર એટલે એનામાં 4 ગુણો તો ખરા જ. એક તો વૈરાગ્ય હોય, એક પરમાત્માની ગુરુની ભક્તિ હોય, તત્વનો યથાર્થ નિર્ણય હોય, અને ઉપશમ ભાવ હોય. કશાયો ઉપશમ પામ્યા હોય. આ 4 એના ગુણ હોય એનામાં, એને જ ભાવલિંગી કહેવાય. માટે એને તો મોક્ષાર્થીના લક્ષણોમાં બતાવ્યું, અને એની પાછળ કારણ આ જ છે કે તમે મોક્ષાર્થી બનો. એ ક્યારે કહેવાય? તમને મુમુક્ષુનો બિરુદ ક્યારે આપ્યો? 254 બહુ સ્પષ્ટ કર્યું છે. શું કીધું ત્યાં? પેલા તો અપક્ષપાતપણે પોતાના દોષ જોવા. હા. પછી જે તમે જે 4 કહ્યા તે આ લોકમાં અલ્પ પણ સુખ બુદ્ધિ ન હોય, તત્વનો નિર્ણય હોય, પરમ વિનય હોય. બસ હવે આ લઈ આવો. પણ આત્મા વિશે તમે જો પહેલો પેરેગ્રાફ જોશો તો ખ્યાલ આવશે તમને. નિરંતર એના મનની અંદર, એના હૃદયની અંદર, એના ભાવની અંદર એ આત્માનું જ મહત્વ હોય. બરોબર. ક્ષણે ક્ષણે 24/7. હા, એ ભાવલિંગી છે. બરોબર. ઓકે. એ મુમુક્ષુ છે. બાકી બધા નામના અને કહેવાતા મુમુક્ષુ. સમજાણું? જી. બીજો પ્રશ્ન અહીંયા પાપ કર્મના ક્ષયની જ વાત કરી છે. અહીંયા બધા કર્મના ક્ષયની વાત નથી. ઘાતિક એટલે ખાલી એટલે પુણ્ય કર્મની ચિંતા કરવા જેવું નથી. બિલકુલ નહીં. ભાવલિંગીપણું જીવને પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે એને સંસારની અંદર એક પ્રકારનો કંટાળો આવે,
યસ, અને સંસાર દુઃખરૂપ લાગે, સુખની અંદર એને દુઃખ લાગે. સંસાર કંટાળાનો જાણે સિરતાજ પહેર્યો હોય એવો લાગે, કાંટાળો અંદર, અને કંટાળાનો શિરોમણી લાગે. એક ક્ષણ પણ એને રૂચે નહીં. એ એની રુચિ મૂંઝવણ પણ મૂંઝાતો હોય. મૂંઝાય મૂંઝાય મૂંઝાય. Right. તમે જો 254 કાઢો, છે મારી પાસે. કાઢો, વાંચો. આ મળ્યો, લાંબો છે બહુ. હા, ને પેલો 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 પેરેગ્રાફ ખાલી. હેડર વાંચ્યું કે નહીં? નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. હા, એમ બરોબર છે. પછી પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે બરોબર અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. બરોબર. પણ સર્વેથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય હમ. અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન Right. હોય. હવે જો મુમુક્ષુતા ઉત્પન્ન ના હોય તો એને મુમુક્ષુ કહેવાય, કહી જ ન શકાય. હવે જો મુમુક્ષુના લક્ષણ જુઓ તમે, હવે બીજી લાઈનમાં. ઘણું કરીને મનુષ્યમાં કોઈને કોઈ ધર્મમત હોય છે હા અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનો તે કરે છે હા. એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. નથી. મુમુક્ષુતા તો તે છે કે હા, હવે કયો. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ યત્ન કરવો. બસ બસ, આ મુમુક્ષુ છે. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમ મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે. ક્ષણે ક્ષણે પ્રવૃત્તિઓ. બરોબર. જી, તો હવે કયો કે ભાવલિંગી જે છે, ભાવલિંગી, એનામાં આ લક્ષણ હોય. યસ, ક્ષણે ક્ષણે મોક્ષને વિશે જેનો યત્ન છે, સંસારની અંદર એને રુચિ સર્વથા ટાળી છે. હા, એ મુમુક્ષુ છે. આપણે ત્યાં શ્વેતાંબર રામનાયણની અંદર મુમુક્ષુ કોને કહેવાય છે? કે જે ગ્રહસ્થ દીક્ષા લેવાનો છે એ જ્યારે નક્કી થાય ને કે હવે દીક્ષા લેવાનો છે, ત્યારથી એને મુમુક્ષુ કહેવાય, એ પહેલાં નહીં. હવે જો દીક્ષા લેવાનું શું મહત્વ ત્યાં છે કે સામાન્ય રીતે મોક્ષ માટે ચારિત્ર જરૂરી છે. આપણે હમણાં જોયું કે ચારિત્ર એ અનિવાર્ય નથી પણ જરૂરી છે. તો જેને મોક્ષની અભિલાષા થઈ છે, મુમુક્ષુ બનવું છે, એને પહેલાં પહેલું તો અંદરથી ચારિત્રનો ભાવ પ્રગટ થવો જોઈએ કે મારે ચારિત્ર લેવું છે. યસ, અને એ જ્યારે થાય ત્યારે હવે એની દીક્ષાની દિવસ નક્કી થાય, દીક્ષાનો દિવસ નક્કી થાય એટલે હવે એ મુમુક્ષુ કહેવાય છે, એ પહેલાં નહીં. હવે આજકાલ તો બધા ગ્રહસ્થમાં જલસા કરતા હોય ગ્રહસ્થીમાં, અને તો મુમુક્ષુ કહેવડાય પોતાની જાતને. એ તો ઉપચાર છે માત્ર. ઉપચારથી કરીને મુમુક્ષુના જે શબ્દ છે મુમુક્ષુ, એનું ડિવેલ્યુએશન છે. આ બહુ સસ્તો કરી નાખે. ખ્યાલ આવ્યો ને? હાજી. બસ. તો બીજા કોઈ પ્રશ્ન દેખાતા નથી. ભલે, તો આગળ વધીએ. હવે 183મી ગાથા.
ભાવલિંગમ હિ મોક્ષ માર્ગમ દ્રવ્યલિંગમ કારણમ દ્રવ્યમ નાત્યંતિકમ યસ્માનના પેકા કાંતિ કમિષ્યતે. હવે અહીંયા આપણને ભાવલિંગ એ મોક્ષનું અંગ છે અને દ્રવ્યલિંગ એ મોક્ષનું કારણ નથી. એ સ્પષ્ટપણે કહે છે. બોલો. કારણ કે દ્રવ્યને આત્યંતિક ઈચ્છ્યું નથી તેમજ એકાંતિક પણ ઈચ્છ્યું નથી. ભાવલિંગ એટલે રત્નત્રય યુક્ત, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર જેનું ધ્યેય છે એ જીવ મોક્ષનું પ્રયોજક રત્નત્રય છે. એટલે તમારે પ્રયોજન શું છે તમારું? જો મોક્ષનું હોય પ્રયોજન, તો મોક્ષ અને સંસાર બંને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. ફરી વાર કહું, મોક્ષ અને સંસાર બંને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. એટલે કે જો મોક્ષનો માર્ગ હોય તો એ સંસારનો માર્ગ નથી, અને સંસારનો માર્ગ હોય તો એ મોક્ષ માર્ગ નથી. તમને સંસાર ગમતો હોય તો મોક્ષ નથી ગમતો, નથી ગમતો, નથી ગમતો. અને મોક્ષ ગમતો હોય તો સંસાર નથી ગમતો, નથી ગમતો, નથી ગમતો. આ દશા છે. બોલો. અને એનું પ્રયોજક એટલે કે એના પ્રયોજન સિદ્ધ થવા માટે શું જરૂર છે? રત્નત્રય. દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય સમ્યક રૂપે પરિણમે તો એ મોક્ષ માર્ગ બને છે. તેમાં જાતિ વેશાદી અકારણ છે, કોઈ કારણ નથી. ગમે તે જાતિ, એટલે 15 પ્રકારે મોક્ષ કીધો છે. કોઈ એમાં જાતિ ભેદ નથી. વેશનો પણ ભેદ છે. દ્રવ્યલિંગ ન હોય તો મોક્ષ ન થાય એવું એકાંત નથી, પણ ભાવલિંગ ના હોય તો મોક્ષ ન જ થાય. બોલો. દ્રવ્યલિંગ એકાંતે હોવું જોઈએ તેમ નથી. અન્ય લિંગે પણ સાધકો મોક્ષ પામે છે. 15 લિંગે મોક્ષ છે એ શાસ્ત્રકારો કે તત્વાર સૂત્રમાં છેલ્લા અધ્યાયમાં છે. તો જોઈએ શું? જોઈએ આપણને અંદરની મોક્ષની ઈચ્છા. અને એ હોય તો બીજી કોઈ ઈચ્છા ત્યાં ટકવી ન જોઈએ. અને જો કોઈ બીજી ઈચ્છા આવી તો મોક્ષની ઈચ્છા નથી, ટકે ન ટકે. સમજાણું? હવે તો કે છે અહીંયા કે ભાવલિંગ એ જ મોક્ષનું અંગ છે. દ્રવ્યલિંગ એનું કારણ નથી, કારણ કે દ્રવ્યને આત્યંતિક તેમજ એકાંતિક ઈચ્છ્યું નથી, એટલે તેવું થઈ શકે નહીં. આ કહેવાનો મતલબ અહીંયા સમજ્યા છે કે આગળ કહ્યું તે પ્રમાણે રત્નત્રય રૂપ ભાવલિંગ જ મોક્ષનું અંગ છે. બાહ્ય વેશાદી લક્ષણો રૂપી દ્રવ્યલિંગ મોક્ષનું અંગ નથી કે કારણ પણ નથી. કે તમે સાધુનો વેશ પહેર્યો માટે તમે મોક્ષે જશો એવું નથી, અથવા સાધુનો વેશ છે માટે મોક્ષે જશો એવું પણ નથી, ને ન હોય તો નહીં જાઓ એવું પણ નથી. શું જોઈએ? અંદરનો આંતરિક જે આત્માની દશા છે એ જોઈએ. આ વિશે સ્પષ્ટતા કરતા ગ્રંથકારશ્રીએ અહીં કહ્યું છે કે દ્રવ્યલિંગ એકાંતિક પણ થઈ શકતું નથી અને આત્યંતિક પણ થઈ શકતું નથી. એટલે એકલું એ પણ કામ ના લાગે, અને આત્યંતિક અને એટલે
એકાંતિક એટલે છેલ્લે સુધી, અંત સુધી. આ હોય તો જ થાય એવું પણ નહીં. અને જો અહીં શું કહે છે કે અહીં એકાંતિક અને આત્યંતિક એ ન્યાયની પરિભાષાના બે શબ્દો પ્રયોજવામાં આવ્યા છે. એ મુજબ દ્રવ્યલિંગ એ એકાંતિક નથી અને આત્યંતિક નથી. ભાવલિંગ એકાંતિક છે અને આત્યંતિક પણ છે. એકાંતિક એટલે અંત સુધી, છેડા સુધી લઈ જનારો. છેવટ સુધી એ તો હોય, એના વગર ન ચાલે. એકાંતિક એક્સક્લુઝિવ એટલે એવું લક્ષણ કે જ્યાં એ હોય ત્યાં કાર્ય હોય જ, એના અભાવમાં કાર્યનો પણ અભાવ હોય. પરંતુ દ્રવ્યલિંગ માટે એ એકાંતિક છે એમ નહીં કહી શકાય. જો દ્રવ્યલિંગ મુનિના બાહ્ય વિષયાદિક રૂપ લક્ષણ હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય, અને ન હોય તો ન થાય એમ નહીં. પરંતુ ગ્રહસ્થ વિશે પણ જીવો મોક્ષે ગયા છે, એટલે કે દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી. મતલબ કે દ્રવ્યલિંગ એકાંતિક નથી. ખરું? પછી ભાવલિંગ માટે એમ કહેવું પડે કે જ્યાં જ્યાં જ્ઞાનાદિ ગુણોના આવિર્ભાવરૂપ રત્નત્રયરૂપ ભાવલિંગ છે ત્યાં મોક્ષ પ્રાપ્તિનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ શકે. જ્યાં ભાવલિંગનો અભાવ હોય ત્યાં મોક્ષ પ્રાપ્તિ ક્યારેય ન થઈ શકે. આ રીતે ભાવલિંગ એકાંતિક છે, એટલે કે જ્યાં ભાવલિંગ છે ત્યાં મોક્ષ છે, અને જ્યાં ભાવલિંગ નથી ત્યાં મોક્ષ નથી. આ એકાંતિક. હવે આત્યંતિક શબ્દ જોઈએ, એક્સ્ટ્રીમ એનો અર્થ. આ શબ્દનો સાદો અર્થ છે વધારે પડતું, અંતિમ કોટીનું. કોઈ પણ વાત ઉપર ગમે તેટલો વધારે પડતો ભાર દઈએ તો પણ તે ખોટી ન ઠરે, છેવટ સુધી એ ટકી રહે. દ્રવ્યલિંગ ઉપર વધારે પડતો ભાર દઈ શકાશે નહીં, કારણ કે એના અભાવમાં પણ મોક્ષ પ્રાપ્તિનું કાર્ય થઈ શકે છે. ભાવલિંગ ઉપર અતિશય ભાર દેવા છતાં તે અયોગ્ય નહીં ઠરે, કારણ કે એના અભાવમાં મોક્ષ પ્રાપ્તિનું કાર્ય ક્યારેય સિદ્ધ નહીં થઈ શકે. માટે આત્યંતિકનો બીજો અર્થ એવો કરી શકાય કે અંત સુધી જેને વધારતા જઈ શકાય, અથવા જેની ઉત્તરોત્તર થતી વૃદ્ધિ વચ્ચે ક્યાંય કાયમ માટે અટકી ન જાય, પણ અંત સુધી પહોંચાડે. આ અર્થમાં દ્રવ્યલિંગ આત્યંતિક ન થઈ શકે, પણ ભાવલિંગ આત્યંતિક થઈ શકે. ભાવલિંગ રત્નત્રયની પરિપૂર્ણતા સુધી, કેવળ જ્ઞાન અને સિદ્ધિગતિ સુધી પહોંચાડી શકે, પહોંચાડે છે. હવે સમજાણું જુઓ તમને. હવે શું બતાવ્યું અહીંયા? તમે કોઈ પણ વસ્તુને એના વગર ન થઈ શકે એ એકાંત થયું. એટલે છેડા સુધી એની જરૂર પડે, બરાબર? એના વગર ન થઈ જાય. અને આત્યંતિકનો અર્થ શું કર્યો? એક્સ્ટ્રીમ. એટલે કે એની જરૂર કેવી? તો ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. આપણે કહીએ છીએ ઘણી બધી, એના વગર ન થાય, ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને એકાંતિક એટલે એક્સક્લુઝિવ, આનાથી જ થાય. પેલામાં શું કીધું? આના વગર ન થાય. આમાં શું કીધું? આનાથી જ થાય. આ બંને શબ્દ સમજે. ભાવલિંગી વગર થઈ જ ન શકે, અને ભાવલિંગીથી થાય થાય અને થાય જ. આ બંને શબ્દ નથી. ઇટ્સ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ અને ઇટ ઇઝ એક્સક્લુઝિવલી ઇમ્પોર્ટન્ટ. પછી શું કહે છે? અહીં દ્રવ્યલિંગને અકારણ કહ્યું છે તે નિશ્ચયની દ્રષ્ટિ. અકારણ એટલે કોઈ કારણ એમાં દેખાતું નથી. ઉપાદાન કારણ તરીકે સમજવાનું છે. દ્રવ્યલિંગ ભાવલિંગનું મોક્ષ પ્રાપ્તિનું નિમિત્ત કારણ થઈ શકે, ઉપાદાન કારણ નહીં. ઉપાદાન કારણ શું છે? જીવનો ભાવ. તો દ્રવ્યલિંગ એ નિમિત્ત બની શકે. તમે સાધુ વેશમાં હો અથવા તમે દીક્ષા લો તો તમારા ભાવ એને અનુરૂપ વૈરાગ્યનો ભાવ, જ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થ, સંસારથી કંટાળો,
આ બધી વસ્તુ તમને સાધુ વેશની અંદર સાધુના વેશને આધારે તમે કરી શકો ને થઈ શકે. એટલે એ નિમિત્ત બને તમને, પણ એનાથી થાય એવું નહીં અને એના વગર પણ થાય એટલે એ જરૂરી છે એવું પણ નહીં. ખ્યાલ આવે છે? જી. ભાવલિંગ ઉપાદાન કારણ છે. નિશ્ચયમાં નિમિત્ત કારણોનું મહત્વ નથી, માટે દ્રવ્યલિંગને અકારણ કહ્યું છે. નિશ્ચયને માત્ર ઉપાદાનને જોવે છે, વ્યવહારને નિમિત્ત અને ઉપાદાન બંનેને જોવે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે દ્રવ્યલિંગ સદા સર્વદા નિરર્થક છે. એની પણ અપેક્ષાએ ઉપયોગિતા છે. કઈ રીતે ઉપયોગિતા કીધી? તો કે દ્રવ્યલિંગ એટલે સાધુ વગેરેનો વેશ હોય, સંસારનો ત્યાગ કર્યો હોય તો એ દિશામાં મન તમારું જઈ શકે, અવકાશ મળે તમને. જો સત્સંગ એ તમને સંસારથી અવકાશ આપે છે. સત્સંગથી મોક્ષ છે એવું નથી, પણ સત્સંગની અંદર તમને સંસારથી જે અવકાશ મળે છે એમાં તમે મોક્ષ માટેનો યત્ન કરી શકો છો. માટે તે જરૂરી છે, માટે તે ઉપકારી છે, માટે તે નિમિત્તરૂપ સાધન છે. બરાબર? આપણે 183મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન લેવો હોય તો એક છે. હા બોલો, પ્રશ્ન લઈએ. તો સમ્યક તો સન્મુખ થવું અને પછી ભાવલિંગી થવું એ નેસેસરી એન્ડ સફિશિયન્ટ રીઝન ફોર મોક્ષ. હા, સમ્યક્ત્વ સન્મુખતા એ અનિવાર્ય, એના વગર ન થાય, એ જરૂરી. સમ્યક્ત્વ વગર મોક્ષ નથી, નંબર 1. સમ્યક્ત્વ સન્મુખતા વગર સમ્યક્ત્વ નથી. અને સમ્યક્ત્વ સન્મુખ થવા માટે જે કંઈ સાધનોની જરૂર છે એ બધા સાધનો ઉપયોગી. બરાબર? તમે 4 કારણ પાછા કીધા છે: વૈરાગ્ય, ભક્તિ, તત્વ નિર્ણય, ચાર કારણો અનિવાર્ય. કેમ કે એમાં પરિણમે છે. ચારેય કારણો તમારા સમ્યક્ત્વની અંદર પરિણમે છે. એ તમને એક ભૂમિકા ઊભી કરે છે, માટે જરૂરી છે. હવે બીજા કોઈને પ્રશ્ન હોય તો લઈએ આપણે. દેખાતા નથી, પૂછીને કોઈના પ્રશ્ન છે હમણાં? એ કે દેખાતા નથી. સારું. હવે તમારો જે પ્રશ્ન તમે મને મોકલ્યો હતો હાજી. એ હમણાં સમય હોય તો લઉં, નહીં તો પછી ગુરુ. સમય તો છે પણ હું વાંચ્યું કે તમે. હા, એમાં 5 સમવાય કારણોની વાત કરી તમે. એ ઊભું થયું તથા ભવ્યત્વને કારણે. હા, એ શેમાં આવ્યું હતું? પંચસૂત્રમાં કહે છે ને કે. હા, પણ ત્યાંથી ત્યાં શબ્દો તથા ભવ્યત્વ આદિ. હા, એટલે મને જિજ્ઞાસા જોઈ લીધું. હા, મેં જોયું. ઓકે. હા, તથા ભવ્યત્વ એટલે હું તમને બહુ સિમ્પલ સમજાવી દઉં. ઓકે. ભવ્યત્વ એ પારિણામિક ભાવ છે. યસ. એનો અર્થ છે કે જીવની અંદર મોક્ષ પ્રાપ્તિ માટેની યોગ્યતા. યસ. બરાબર? અચ્છા, હવે એ યોગ્યતા દરેક ભવ્ય જીવનમાં હોય, પરંતુ એ ભવ્ય એ જે યોગ્યતા છે એ યોગ્યતા જ્યાં સુધી પરિપાગ ન પામે ત્યાં સુધી એ કારણ બનતું નથી મોક્ષ માટેનું. તો તથા ભવ્યત્વ એટલે તથા એટલે તે પ્રમાણે યોગ્ય
એટલે કે જેને આપણે એમ કહીએ ને કે હવે તૈયાર થઈ ગયું છે, યથાર્થ. યોગ્યતા ખરી, પણ હવે એ યોગ્યતા યથાર્થ પડે. હવે એ પાકી ગયું છે, માટે એ ફળ આપશે. તો જ્યાં સુધી પાક્યું ના હોય ત્યાં સુધી ફળ ના આપી શકે. તો જ્યાં સુધી પાક્યું નથી ત્યાં સુધી યોગ્યતા ખરી, પણ એ યોગ્યતાના હોવા માત્રથી એને મોક્ષ નથી. બરોબર. અને ત્યાં બરોબર. પાછું આદિ ઉમેરેલું આદિમાં ડિસ્ક્રિપ્શનમાં. ને આદિમાં તો બીજા 4 કારણો. યસ. પણ ભવ્ય જીવોનો મોક્ષ, યસ. દરેક ભવ્ય જીવની અંદર આ મોક્ષની યોગ્યતા પડેલી છે, યસ. પણ બધાનો મોક્ષ થતો નથી. યસ. તો કોનો થાય? તો જેની આ યોગ્યતા પાકે, એ પાકે એટલે શું? યથાર્થ સ્વરૂપે થઈ. યથાર્થ સ્વરૂપે તથા ભવ્યત્વ, તથા ભવ્ય બન્યો, તથા ભવ્યત્વનો પરિપાક. હવે એ યોગ્યતા તૈયાર થઈ ગઈ. હવે બીજા 4 કારણો એને મળી આવે છે. એક તથા ભવ્યત્વના પરિપાકની અંદર એને બીજા 4 કારણો મળી આવે છે. એનો પુરુષાર્થ બી ઉપડે, કાળ પણ નિશ્ચિત થઈ જાય અને નિમિત્ત પણ મળી જાય. આ બધું તૈયાર થઈ જાય એકમાત્ર તથા ભવ્યત્વના પરિપાકમાં. ઓકે. એટલે આપણે એક દાખલો આપીએ છીએ દૂધમાંથી દહીં બનાવવાનો, અને એ જ પ્રમાણે શાસ્ત્રકારો બીજો એક દાખલો આપે છે. દરેક બાળિકા જન્મે એ ફિમેલ, એનામાં મા બનવાની યોગ્યતા છે, ખરું? પણ મા બનવાની એ યોગ્યતા યથાર્થ ક્યારે કહેવાય? કે જ્યારે અમુક એની ઉંમર થાય ત્યારે, તે પહેલા નહીં. બરોબર. એ રીતે આ ભવ્ય આત્મામાં મોક્ષ ગમનની યોગ્યતા પડી છે, પણ બધા જીવો મોક્ષ જતા નથી. કેમ કે એ યોગ્યતા એના કાળ પ્રમાણે પરિપક્વ થાય. તો હવે એ પરિપક્વતા માટે પંચસૂત્રકાર આપણને 3 રસ્તા બતાવે છે, 3 માર્ગ બતાવે, 3 સાધનો બતાવે છે. અને આ તો catch-22 જેવી સ્થિતિ છે. તમે જ્યારે તથા ભવ્યત્વની નજીક આવવાના હો ત્યારે આ 3 માર્ગ તમને સૂઝે. અને 3 માર્ગ સૂઝે એ તમે તથા ભવ્યત્વના પરિપાકના પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો. અને એ કરો એટલે તથા ભવ્યત્વનો પરિપાક થાય અને તમે મોક્ષ માર્ગમાં આગળ વધાય. બરોબર. પણ આપણને ખબર નથી, જીવ નથી જાણતો, આ જ્ઞાની જાણે. માટે જ્ઞાની કહે છે કે તને ખબર હોય કે ન ખબર, તારું તથા ભવ્યત્વ પરિપાક પામ્યું છે કે નથી પામ્યું, ઇરરિસ્પેક્ટિવ ઓફ એ તને જ્ઞાન છે કે નહીં, એ તારે જોવાની જરૂર નથી. તારે તો માત્ર જ્ઞાનીએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર ચાલવાનો છે. નિષ્ઠાપૂર્વક, પ્રયત્નપૂર્વક, પ્રમાણિકતાથી એ માર્ગે તું ચાલ, તો તને તથા ભવ્યત્વના પરિપાક માટે માર્ગ તારો ખુલી જશે. બરાબર. બસ. એટલે કીધું ને, ભવસ્થિતિ આદિ નામ લઈ છેડો ને છેદો નહીં હા. પુરુષાર્થ. એ આવ્યું, સમજણ? જી. ભવસ્થિતિની અંદર જે કીધું એ ભવિતવ્યતા, યસ. એ તથા ભવ્યત્વ નહીં. ના, એ ભવિતવ્ય આવતા ભવે શું થશે. હા. હવે શું થશે એ ભવિતવ્યતા, એ ભવસ્થિતિ. આ તો એમાં કહેવાતો એમાં પુરુષાર્થ કરે છે, બાકી બધું પુરુષાર્થ. જે વસ્તુ આપણા હાથની છે એ તમે કરી શકો. રાઈટ. જે વસ્તુ તમારા હાથની નથી
તમારા જ્ઞાનનો વિષય પણ નથી, એ તમે ના કરી શકો. બરાબર. હવે તમે એમ કહો કે ભાઈ જો મારો પુરુષાર્થ પણ ભગવાન જાણે છે, તો ભગવાન અને ખબર છે એ પ્રમાણે જ્યારે મને પુરુષાર્થ ઉપડવાનો થતો, એ કોણ બોલે કે જેનું આ તથા ભવ્યત્વના પરિપાકની અંદર કચાશ એટલી બધી છે, એ આ બોલે. બરાબર. દિલ્હી બહુ દૂર હે. હા, નહીં તો શું બોલે કે મારે જાણવું નથી, હવે તો ભગવાને કીધું મારે કરવું છે. રાઈટ. ધેટ્સ ઇટ. પ્રભુ આજ્ઞાને હું મારા માથે ચડાવું છું અને હૃદયપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરું, પછી જે મારું ભવિતવ્ય હશે એ પ્રમાણે ભલે હો, મને એની ચિંતા નથી. રાઈટ. આ મોક્ષ માર્ગ છે. જી. બરાબર. બીજો એક નાનો પ્રશ્ન હતો, આઈ થિંક હર્ષાબેન ને કે લીલાબેન ને, હા બોલો. એને સમ્યક દર્શન ઉપર પુસ્તક વાંચ્યું છે, તો મેં કીધું આપણે ગિરીશભાઈને પૂછશું. સંસ્કૃત ના બોર્ડની 67 બોર્ડની સજ્જાએ એમાં વિસ્તારથી આપ્યું છે. એક અથવા કર્મગ્રંથનો પહેલો ભાગ એમાં આપ્યું છે. ઓકે, સાંભળ્યું હર્ષાબેન? નહીં તો એમને કહી દઈશ. હા. ઓકે. આઈ થિંક લીલાબેન ને હતો એ પ્રશ્ન. લીલાબેન ને હતો. અચ્છા, મને લાગ્યું કે તમારા બે માંથી એક નો હતો. હા, મારો હતો, મેં સાંભળ્યું. તેનો જવાબ મળ્યો? હા હા, મને મળી ગયો જવાબ. ઓકે, હા, થેન્ક યુ પ્રદીપભાઈ. યુ વેલકમ. અને એ પુસ્તક તમે જોઈતું હોય તો તમે ખાલી મને મેસેજ કરજો, તમારો એડ્રેસ મોકલી આપજો, હું તમને મોકલી આપીશ. હા, ચોક્કસ. હા? એડ્રેસ મૌલિક પાસે છે. ભલે, તો હું તો તમને મોકલી આપીશ પુસ્તક. હા, ઓકે, મારી થેન્ક પાસે યુ. છે. આપનો ખૂબ ખૂબ આભાર. હા, મને એમાં ઇટ્સ માય પ્લેઝર. ચાલો, અંતમંગળ. હાજી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. શાંતિ છે. જય જિનેન્દ્ર. તમારે આજે એક એક લેવા છે બધાને? હાજી હાજી હાજી. ઓકે, તો આપણે આજે નવો પ્રયોગ કરવાનો છીએ. હા. જેને ગિરીશભાઈ સાથે વાત કરી હોય તો હાથ ઊંચો કરી દો. ઇલેક્ટ્રોનિક હાથ. એટલે we will take care of all the hands that are up. How can you raise? How can Raise the hand. well, એ શીખવું પડશે, પણ આજે તમારું જુદી રીતે તમારું કામ કરી લઈશું. Okay, thank you. આપણે તમારી રીતે શરૂઆત કરીએ. બોલો વિપિનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર અશ્વિનભાઈ. જય જિનેન્દ્ર. અચ્છા, પછી હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર હર્ષાબેન. તાતામાં. અને જેનું કામ થઈ જાય પોતાને મ્યુટ કરી દેજો, પણ હાથને કોઈ અડતા નહીં, એકવાર ઊંચા જ રાખજો. બાલાબેન બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. મારા સમાધિમાં છે તું. એટલે ઈલાબેન બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. દેખાતા જય જિનેન્દ્ર ભાઈ લાગુ છું. સાતામાં છો? દેખાય છે હવે? હા, હવે દેખા. હા, જય ભાઈ જિનેન્દ્ર. લાગુ છું. હાજી. અચ્છા, હવે સોરી, હવે નવીનભાઈ ને સ્મિતાબેન. નવીનભાઈ બોલો સાહેબ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. પછી આપણે કલ્પનાબેન લઈશું. કલ્પનાબેન તૈયાર થઈ જજો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કલ્પના. જય જિનેન્દ્ર. પછી નરેન્દ્રભાઈ મણિયાર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ચારુ જય જિનેન્દ્ર નરેન્દ્રભાઈ. હાજી, તમે સાથે રહેજો. પછી હસનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ ભાઈ લાગુ જય સાતા. જિનેન્દ્ર. દીનાબેન તમારો હાથ નીચો કરી દેજો હવે. હું હજી નથી બોલી હજી. ના, દીનાબેન ની વાત કરો છો. અધીના ચાલુ. અચ્છા, હવે તો હવે આનંદીબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. હાજી, જય જિનેન્દ્ર. પછી લીલાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં છો? હા, દેવગુરુ સાહેબ, તમે બરોબર? હા, બરાબર છું. જય ગુરુદેવ. પછી ચેતનાબેન સાવલા.
પ્રણામ ગિરીશભાઈ, જય પગે લાગુ જીનેન્દ્ર છું. સુખલાતામાં હા, સાતામાં. તમે સાતામાં ને? દેવગુરુ જય પ્રસાદ. ગુરુદેવ પાસે. હવે હું તમારું નામ બોલું પણ બીજા કોઈ ચાલુ હોય તો એને પૂરું કરવા દેજો. ખાલી હું એડવાન્સ ના લો એટલે તમે તૈયાર થઈ શકો. હેમેન્દ્રભાઈ બોલો સાહેબ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? જય રેખા. અને હા, પછી દેવગુરુ પ્રસાદ. કવિતાબેન ને કિશોરભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર કવિતા જય કિશોર. જીનેન્દ્ર ગિરીશભાઈ. બરોબર. પછી અલકા અને રમેશભાઈ. અલકા અને રમેશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જય જીનેન્દ્ર જીનેન્દ્ર, જય ગિરીશભાઈ. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પછી મહેશ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર મહેશ મહેતા. જય જીનેન્દ્ર. પછી અંકિત કુમાર. અંકિત. જય જિનેન્દ્ર અંકલ. જય જીનેન્દ્ર અંકિત અને નિકિતા. જય જીનેન્દ્ર. હવે હાથ તો એકે બાકી લાગ્યા નહીં હવે. જય જીનેન્દ્ર. સવિતાબેન બોલો. સવિતાબેન. જય જીનેન્દ્ર ઓ ગિરીશભાઈ. એવો હાથ ઊંચો કર્યો તમે, સોરી. હા બોલો બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર મણિભાઈ. સવિતાબેન. જય જીનેન્દ્ર. તો we will do couple of exceptions. બાકી છું પ્રદીપભાઈ. હા તો બોલો બોલો. વંદના. તમે હાથ ઊંચો ન કર્યો તમે કર્યો ને? ગિરીશભાઈ. જય જીનેન્દ્ર બેન. સાતામાં. હા, દેવગુરુ પ્રસાદ. બરોબર છે. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. રંજન હા, વાત રંજન. જય જીનેન્દ્ર. આપણે કરીએ તો રંજનભાઈ તમે હાથ ઊંચો કરેલો કે મારી ભૂલ થઈ? મેં કર્યો લો. ઓ અચ્છા ઉપર છે ત્રણ. આપણે લઈએ બધા. રંજનભાઈ હમણાં આવી ગયા. પછી અસ્મિતા પારેખ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ભાઈ. પછી જ્યોતિબેન વડેચા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? પહેલા હા. પછી દીપિકાબેન. દીપિકાબેન બોલો. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર દીપિકા. સાતામાં. સાતામાં ને? હા, દેવગુરુ પ્રસાદ. બરોબર છે. તો હવે કોઈ રહી ગયું? હા. હું રહી ગઈ છું. જસવંતભાઈ હાથ ઊંચો નતો ઈલા. કર્યો. એના રહી બોલો ગઈ. બોલો જસવંતભાઈ. અમે બી. એ હાલ કોઈ જુદો જ લાગે. એ થમ્સ અપ છે તમારો ઉર્વશીબેન. That's not a hand. હા ઓકે તો એ કાંઈ વાંધો નહીં, કાંઈ આપણે લઈશું. પણ પેલા કોણ રહી ગયું? આ જસવંતભાઈ. જસુભાઈ બોલો. તમારે અનમ્યુટ કરવું પડશે ભાઈ. હું કરું? હવે બોલો, હવે બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. બોલો. પછી ઉર્વશીબેન. બોલો નવીનભાઈ બોલો. નવીનભાઈ. નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. નવીનભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પછી ઉર્વશીબેન અને વિરેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે કોઈ બાકી રહી ગયું? જય જીનેન્દ્ર ગિરીશભાઈ યોગીની બોલું છું. હા સૌરભબેન. હજી સૌરભબેન પણ બાકી છે. સૌરભબેન બોલો. આપણો ફોટો જસવંતભાઈ તમે હવે મ્યુટ થઈ જાવ ભાઈ. હા. અને હવે અડતા જ નહીં હો એને. સૌરભબેન બોલો. યોગેશભાઈ, સૌરભબેન કઈ નહીં. અચ્છા ઉર્વશીબેન તમારે આવે કે નથી આવ્યા હજી? ઉર્વશીબેન બોલો. હા પણ પગે લાગુ છું ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા. સાતામાં તમે મ્યુટ થઈ જાવ તમે એમ કોઈ બે. મૂળ થઈ જાય ને અડવાનું બંધ કરી દે એમ. હવે કોઈ બાકી રહી ગઈ? કલ્પનાબેન તમે આવી ગયા? અચ્છા તો એ ધીસ વર્ક બેટર ધેન જય જીનેન્દ્ર ગિરીશભાઈ. ઈલા તો પગે લાગુ છું. ઈલા રહી ગઈ. આ ફોટો આયા આપણો જો. આ તમે જો અનમ્યુટ અને બોલશો ને તો તમે દેખાશો જસુભાઈ. હે એટલે તમે અનમ્યુટ રાખ્યું છે ને બોલો છો એટલે દેખાવ છો. તો તમારે પછી હવે મ્યુટ થઈ જવું જોઈએ. ઓકે. મ્યુટ થઈ જાઓ હમણાં થઈ જાઓ. શીખો. ઓકે કોઈ રહી ગયું બાકી? બધા આવી ગયા. અરે વાહ. કિશોરી કિશોરી કિશોરી. કિશોરીબેન આવી ગયા પાછા. બોલો કિશોરીબેન. હા, તમે કારનું મારે ક્વેશ્ચન બી હતો પણ તમે મને લેવા જ નથી. તમારે ગિરીશભાઈ ને જય જીનેન્દ્ર ગિરીશભાઈ. તમારે હાથ ઊંચો કરતા શીખવું પડશે બેન. જય જીનેન્દ્ર કિશોરબેન. મારે મેં હાથ બી કરેલો. મેં કઈ જોયો નથી તમારો હાથ. કોઈએ જોયો નથી. ગિરીશભાઈ મને દ્રવ્યલિંગ અને ભાવલિંગ માટે રિપીટ નેક્સ્ટ વીક નેક્સ્ટ ટાઈમ. અશ્વિની બંધ થઈ જાવ કે છે કહ્યું તો ખરું એની. હેલો ગિરીશભાઈ. હાજી બોલો.
મને દ્રવ્યલિંગ ને ભાવલિંગ મેં તફાવત માટે જરા રિપીટ કરશો? હા, આપણે આવતી વખતે લઈશું જરા. ફરીથી એકવાર લેજો. હા, મેં ભલે. લખવાનું શરૂ કર્યું હતું બધું, પણ મને ફરીથી આઈ વિલ ટ્રાય ટુ રીડ. ભલે, નો પ્રોબ્લેમ, હા નો પ્રોબ્લેમ. હાજી હાજી, જય જિનેન્દ્ર. પાય લાગુ. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ. ઓકે, હવે કોઈ બાકી રહી ગયું? હવે આટલા બધા અનમ્યુટ કેમ છે? આ બધા મ્યુટ હોવા જોઈએ હમણાં. બધા અનમ્યુટ કેમ છે? લીલાબેન, વિરેન્દ્રભાઈ, ઈલાબેન, જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્રબેન. ઓકે. After you're done, you should mute yourself as a habit. Thank you very much. So we give it back to Girishbhai. Okay, Girishbhai, you're in charge again. આવી ગયા? શું બધા આવી ગયા? ઘણા બધા અનમ્યુટ છે. હા, એ બધા હજી હેબિટ પડી નથી પાકી કે કામ થઈ જાય પછી મ્યુટ થઈ જવાનું. It takes time. It takes time. દેખાય ને એટલે પછી બધા અનમ્યુટ ભૂલાઈ જાય છે મારા ખ્યાલથી. હજી હેબિટ નથી. જેમ આપણે ઘરે દરવાજો બંધ રાખીએ એવું શીખ્યા નથી. It takes time. Okay, હવે શું કરશું ગિરીશભાઈ? પૂરું. યસ, આ બધા આવી ગયા છે. ત્યાં બરોબર. હાજી, તમારે સમ્યક્ત્વ સન્મુખ થઈને ત્યાં રહેવાનું છે, કામ ન થાય ત્યાં સુધી. તમારે કરવાનું છે ને હવે? શું ભાઈ, શું કીધું? તમારે જ બંધ કરવાનું છે ને બધું? હા, મારે યા તમે રજા આપો એટલે પછી હું કરું. હા, ઓકે.